ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. તો જય શ્રી આજે કૃષ્ણ. અમે જય શ્રી કૃષ્ણ જય માસી. શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. તો આજે અમે મીરા માસી ઘરે સાંજે ફૂલ વરસાદ આવ્યો ને તો પછી અહીંયા રોકાઈ ગયા હતા. સાંજે જઈ શકે એમ નહોતા, પછી અહીંયા સુઈ ગયા ને હવે બધા સવારે બધા નીકળી ગયા છે અને અમે છેલ્લે છીએ હવે જવામાં. તો બાય બાય માસી. બાય બાય. આવજો હો. આવજો. હવે તમારે આવવાનું છે. ઓકે. ઓકે. હવે અમે જાય છીએ અને એ સજુ માસીની ગાડી સવારમાં ઉપડતી નહોતી, પછી ઉપાડી અને ગયા ને હવે અમે જાય છીએ અને ત્રિષા અમારી ભેગી આવે છે. ત્રિષાબેન તૈયાર થયા છે હવે અમારે ભેગા આવવા. તમે હીરા માસીની ઘરેથી આવી ગયા છીએ અને અમારે બધા નવાઈ ધોવાઈ ગયું અને કપડાય જો બધા ધોવાઈ ગયા. મમ્મીએ ધોઈ નાખ્યા કપડા, કચરા પોતા દીદીએ કરી નાખ્યા અને કપડાય સખેલવા માંડે છે. અને ત્રિષાબેને તો આઈસ્ક્રીમ ખાધું અને જો અત્યારે ફરાળી ચેવડો ખાધો, મોહનથાળ ફરાળી ચેવડો, આઈસ્ક્રીમ ને ચોકલેટ બધું ખવાઈ ગયું. ખવાઈ ગયું અને મેંદાની પૂરી ખાધી. હા, મેંદાની પૂરી ખાધી અને અત્યારે અહીંયા ખાવું છે, ખાવાનું ચાલુ છે. અને જો ફૂલથી રમવા માંડ્યા, ફૂલ મળી ગયા, હાથમાં આવી ગયા. પેલા પ્લાસ્ટિકના ખોટા ફૂલ ઉપાડ્યા હતા અને હવે પાછા હમણાં થોડાક તો એક બે દી તો જેટલા ટાઈમ રોકાશે ત્રિષા એટલા દી તો થોડુંક કમદાણ કરશે બધે. ફૂલ ઢોરશે. ફૂલ ત્રિષાબેનને બહુ ગમે પાછા. કાં ત્રિષા? જો હમણાં પાછી ફૂલ લે ગોતે છે આમથી આમ ક્યાંક બીજું મળી જાય તો. કાં? હા, રમવાનું ગોઈસે રાખે છે કાંઈકનું કાંઈક. એકનું હાલ ત્રિષાને. હા, એને મમ્મીએ તો બધા કપડા સૂકવી દીધા છે આમ. છાંયો આવી ગયો. કાલ સાંજે તો બહુ અંધાર્યું છે. વરસાદ અંધાર્યો છે. વરસાદ આવશે એવું લાગે છે. અને હા, આજે વરસાદ આવશે. કાલ સાંજે આખો દિવસ આમ બપોર પછી વરસાદ આવ્યો એટલે મને એમ છે બપોર પછી વાળી સીઝન છે કે બપોર પછી જ વરસાદ આવે. ગુલાબબાઈ વા છે. હા, કાલે નહોતા એટલે થોડાક છે હવે. અને અત્યારે બપોર પછી જ વરસાદ આવે એવું છે. મેં જીતને ફોન કર્યો ને કે અમદાવાદમાં બધા સમાચારમાં આવે વરસાદ. મેં કીધું કેવો વરસાદ છે? આજ સવારે જીત વયો ગયો અમદાવાદ, એટલે એને કાલથી એક્ઝામ ચાલુ થાય એટલે વયો ગયો છે. એટલે એને પૂછ્યું કે મેં કેવો વરસાદ આવે છે તો કે અહીંયા તો તડકો છે. મેં કીધું સમાચારવાળા કે પાણીમાં વરસાદ ભરાઈ ગયું છે, આમ પાણી થઈ ગયું છે વરસાદ આવ્યો એટલે. એ કાલનું બતાવતા હતા પણ કે અત્યારે તો સવારમાં કે જોરદાર કે તડકો નીકળ્યો છે એકદમ. કે કાંઈ નહીં, હવે ત્યાં તો એવું વાતાવરણ થઈ ગયું પણ અહીંયા તડકો ન થાય. અહીંયા તો અંધારું જ છે. અહીંયા વરસાદ આવશે ને કાલ સાંજે એવો વરસાદ આવ્યો એટલે પછી અમે ત્યાં જ રોકાઈ ગયા હતા એવું થયું. હે કાલે અને હા જો કાલે કહેતા ભૂલી ગયા કે ઓલું ફોન લેવા ગયા હતા ને સાયકલ વાળો આપણે કહેતા મમ્મી રહી ગયું કે એ ફોન ત્યાં ભીડે એટલી હતી અને એક જ ફોન લીધો, 3 લેવાના હતા એમાંથી. અને એ બીજો લીધો. એ સાયકલ વાળી સ્કીમ હતી ને એની અંદર એ લોકોએ સ્કીમની અંદર સ્કીમ હતી. એમાં એવું હતું સ્કીમની અંદર સ્કેમ હતો. સ્કીમની અંદર સ્કેમ હતો કે કારણ કે એ ફોનની અંદર 4500 રૂપિયા કંઈક વધારીને દેતા હતા, એક્સ્ટ્રા ચાર્જ લગાડતા હતા અને 5000 વાળી કંઈક સાયકલ હતી કે એવું કંઈક હતું. હવે એમાં પછી એ ફોન ન લીધો ને માસાએ બીજો જ ફોન લઈ લીધો મોટોરોલાનો. એવું કર્યું. એમાં સ્કીમની અંદર સ્કેમ હતો. કાં દીદી? મોટોરોલાનો કયો 15 ફ્યુઝન લીધો. હા, 50 ફ્યુઝન લીધો. પછી એને એમ કહેતા હતા 35,000 માં 3 ફોન આપે ને તો લેવા છે. એક ફોન ની પ્રાઇસ હતી 18,000 રૂપિયા અને ઓનલાઈન ફ્લિપકાર્ટ ની અંદર 19,000 રૂપિયાનો ફોન હતો. એવું છે. અને આવ્યો માસાને 15,000 રૂપિયામાં. હા, એ બધું જીએસટી ને ક્રેડિટ કાર્ડ ને 10,000 નો. ઓહ, આ ક્રિત આને તો વધુ જ ઓફ કરી નાખ્યા ત્રિષાએ તો. 15,000 નો આવ્યો એમાં એને ક્રેડિટ કાર્ડ ની ઓફર કંઈક લગાવી અને એને જીએસટી કપાતા 15 નો થઈ ગયો. ત્રિષાને તો જો 10 માં જ આપતા હતા. ત્રિષાને મોકલી હોત તો થતા આવડે. લઈ લીધો તો સારું. આવીને પેલા માંડવી પાક ખાધો, ફરાળી ચેવડો ખાધો, પૂરી ખાધી. હા, માંડવી પાક તો ન ખાધો, એને નથી ખાવો એટલે. ફરાળી ચેવડો ખાધો, મોહનથાળ ખાધો, મેંદાની પૂરી ખાધી, પછી એક ચોકલેટ ખાધી અને હવે ખાવા બેસી ગઈ છે આઈસ્ક્રીમ. આવી ત્યારની ખાવાનું ચાલુ જ છે. બીજું કંઈ ખાધું તે? આમાં આપણે બોલ્યા ન હોય એવું નથી બોલ્યા. બીજું કંઈ એને નથી ખાધું. આટલી ડિમાન્ડ તો એની પતી ગઈ છે. હવે ખબર નહીં હવે હું માગે આગળ.
આઈસ્ક્રીમ હવે પતી જવા એવું છે, હવે કંઈક બીજું માગશે પાછી. અત્યારે 4:30 વાગી ગયા છે અને મસ્તનું અંધારું થઈ ગયું છે. જો કેવું અંધારું થયું છે અત્યારે, કાળું ધાબળ એકદમ થયું છે ને છાંટા આવવા માંડ્યા છે. બપોરે એવું થયું હતું જ્યારે હું ઊઠો ને ત્યારે એવું થઈ ગયું હતું. 3 વાગે હું તો 4:30 ઉઠી ગયો એટલે કાળું ધાબળ એવું થયું છે ને છાંટા આવવા માંડ્યા. જો હવે જવું જ જોઈએ સોલાર પ્લેટ નીચે કે છાંટા આવવા માંડ્યા છે. આવશે વરસાદ એટલે આમ જોરદાર આવશે. જો અંધારું જો કેવો આમ ખડા જેવી નીકળી હતી. કેવું આ ઉપર, આ એકદમ ઉપર જો અહીંયા કેવું અંધારું છે. અહીંયા તો આખું કાળું જ છે. વરસાદ આવે છે, ભૂકા બોલાવે છે ભાઈ વરસાદ. હમણાં અહીંયા આવીને ભૂકા બોલાવાય માંડશે. હાલો વરસાદ આવવા માંડ્યો છે. અહીંયા જો મમ્મી કાળું કાળું થઈ ગયું. બ્રશ વરસાદ આવે છે તો ત્યારે સાફ થઈ ગયા. હવે તો ક્યાં આપણે ક્યાં પાણી ભરવું છે? થોડોક અધૂરો છે, હાથ ફૂટે જેટલો. એવું છે? હાથ ભરાણો આખો? પણ આમાં ઝીણો ઝીણો જ વરસાદ આવતો એટલે આપણે કઈ ભર્યો જ નથી. પછી એવા વરસાદ ન કરવો. હા પાછો આમ આવ્યું છે સીઝન જેવું. વરસાદ મંડાણી બે થાય ને સીઝન. હવે જો ચાલુ થઈ ગયો છે. દેખાય તો ધીમો ધીમો આવવા માંડે, નહીં દેખાય. જો ધીમો ધીમો વરસાદ ચાલુ થઈ ગયો છે. આપણી માંડવી ને પાણ થઈ ગયું છે અને બહુ લીલી લાગે છે. હારી થઈ ગઈ માંડવી. પેલા થોડી હપાઈ લાગતી હતી, દાણા ઉગવાનો પ્રોબ્લેમ એવો હતો એટલે. પણ મોટી થતા માંડવી સારી દેખાવા માંડી છે ને માંડવી ફર્સ્ટ ક્લાસ લાગે છે ને વરસાદ ખરેખર અંધારો છે. ખરેખર કડા થયા છે. આગળ વરસાદ પૂગી જશે, ચડતો આવે માથે અને તૈયારી છે. એટલે આપણી માંડવી બહુ સારી થઈ ગઈ છે. પાયરી હતા ને 8 વાતર પાવાના બાકી હતા, ભગવાને પાઈ દીધું અને સારી હાઈતમ આઈટમ થઈ ગઈ એટલે કઈ વાંધો આવ્યો નહીં માણસોને. 15 minutes later. બાકી આવ્યો ને વરસાદ, મસ્ત ભૂક્કા બોલાવી દેવો એવો. તો કેવો વરસાદ આવે છે ને? હા તળબડાટી બોલવા માંડી. જો અહીંયા પાણી હાલવા માંડ્યા. જોરદાર વરસાદ. જો બાકી વરસાદ જોરદાર જોર કરે છે એકદમ. વરસાદ જોરદાર, વરસાદ જોર કરે. ઓ ભાઈ આવ્યો. હા 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 હા, મસ્ત વરસાદ આવ્યો. તો અમે અત્યારે નીચે આવી ગયા. ફૂલ વરસાદ આવ્યો અને અહીંયા અત્યારે થોડોક આમ બ્રેક પડ્યો. પણ તો હમણાં તો કેવો આવતો હતો. જેવો અમે ફોન લીધો ને વિડીયો ઉતારતા આમ થોડોક રહી ગયો. અને તમે જો આમ અવાજ આવતો જ હશે વરસાદનો કેવો આવે છે. આમ મસ્ત વરસાદ આવે છે. અને મમ્મી હું ભજીયા બનાવવા તો બધું કોથમીર મેથી સુધારવા માંડી. હા એવું છે. પપ્પા વાડીએ ગયા હતા એટલે લઈ આવ્યા લાગો કોથમીર. વાડી આટો મારી આવ્યા. હા જે ચીવડા લેવા એક તો આજે ખાવા બેસી ગઈ તો આ પેલા ત્રીસાઈ ચટણી નથી તીખું લાગ્યું એટલે મને ચાલ્યો માસી તમારા તો બનાવી. એવું હે? કોઈ તો બીજું લઈને બેસી ગઈ. પાપડ ધોઈ ગઈ વળી આપણે ખાવાનું ખોઈ દો છે. પેલા ફરાળી પાપડ છે ખાય છે એ જો પણ બેહી ગઈ છે ખાવા. જો અત્યારે હું ઉપર ચડ્યો છે ટાંકી ઉપર. એથી ટાંકીમાંથી પાણી ભરી દઉં અને અહીંયા સાફ કરી છે અમે ટેરેસ. બહુ ખરાબ થઈ ગઈ હતી ને તો વરસાદ આવ્યો ને તો મેં કીધું મતલબ સાફ કરી નાખી. એટલે મેં ઉપર સાફ કરી છે. અહીંયા દીદી જો પાણી દેતી જાય પપ્પાને. પપ્પા સામેણો મારતા જાય. હું અહીંથી પાણી ઉલેચીને દઉં છું અને ત્રીસા વચ્ચે વચ્ચે ડબકા મારે છે. જો અહીંયા એ રીતે હું તો અહીંયા તો માતોય નથી સોલા પ્લેટ નીચે. એવું થાય છે. જો હું અહીંથી ને એનામાં પાણી ભરી દેતો જ આવશે અહીંથી જઈ. નીકળી તો એ પછી નાખતી જાય દીદી અને પપ્પા સાવણો ફેરવતા જાય. જો કેટલો કચરો નીકળો ને. અહીંયા કચરો જો અહીંયા દેખાય છે તમને. થઈ ગઈ એકદમ વ્હાઈટ બ્રાઇટ એન્ડ વ્હાઈટ.
વરસાદ રહી ગયો છે અત્યારે હવે તો અને જો ચોખ્ખું થઈ ગયું એકદમ વાતાવરણ. તો હવે 8 વાગી ગયા છે અને મમ્મી ને દીદી બધા જમવા બેસી ગયા છે. દીદી તો રહી શકે. ત્રિષા હમણાં શું કહે છે કે દીદી કે હું રહીશું, મારે નથી જમવાનું. તો ત્રિષા કે મારે નથી, હું રહીશું, મારે નથી જમવાનું. પછી કે ઘડે ઘડે દીદી કઈક ખાવાનું હોય દેન દીદી કઈક ખાવાનું અને અત્યારે કે રહીશો મેં તો સારું મેં મૂકો ને આપણે આઈસ્ક્રીમ ફ્રીજમાં પડ્યું છે ને ત્રિષાને ન દેવું, ત્રિષા તો રહી તો કે હાલ હું કાંઈ નથી રહી, હું ખાવા વહી જાઉં વહી ગઈ તો ખાવા વહી ગઈ તો નથી રહી, બાકી રહી હતી. કાંઈ નહીં, આપણો વ્લોગ અત્યારે અહીંયા એન્ડ કરીશું. વ્લોગ સારો લાગે તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ.